હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે તમારા માટે લઈને આવી છું ધોરણ 11 શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે તમને ટાટ એસએચ, ટાટ એસ તથા અન્ય પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે જોઈએ આજે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો મારી સાથે અંત સુધી બન્યા રહેજો. પહેલું, જે ક્યારેય મરે નહીં. તો અમર, જેનો જન્મ ન થયો હોય. અજન્મા, જે જીતી ન શકાય. અજય, જે જોઈ ન શકાય. અદ્રશ્ય. પાંચમું, જે કહી ન શકાય. અકથ્ય. છઠ્ઠું, જે સાંભળી ન શકાય. અશ્રાવ્ય. 7, જેનું વર્ણન ન થઈ શકે. અવર્ણનીય. 8મું, જેનો નાશ ન થાય. અવિનાશી. 9, જેની સરખામણી ન થઈ શકે. અનુપમ. 10, જે પહેલાં ક્યારેય ન બન્યું હોય. અભૂતપૂર્વ. 11, જે બધું જાણે. સર્વજ્ઞ. 12, જે બધે હાજર હોય. સર્વવ્યાપી. 13, જે સર્વશક્તિમાન હોય. સર્વશક્તિમાન. 14, જે ઉપકાર માને. કૃતજ્ઞ. 15, જે ઉપકાર ભૂલી જાય. કૃતઘ્ન. 16, જેનો કોઈ શત્રુ ન હોય. અજાતશત્રુ. 17, જેનું મૃત્યુ ન થાય. અમર્ત્ય. 18, જેનો અંત ન હોય. અનંત. 19, જેની શરૂઆત ન હોય. અનાદિ. 20, જેનો આકાર ન હોય. નિરાકાર. 21, જેનો આધાર ન હોય. નિરાધાર. 22, જે નિર્દોષ હોય. નિષ્કલંક. 23, જે નિષ્પાપ હોય. નિષ્પાપ. જેણે પાપ ન કર્યું હોય તે. નિષ્પાપ. 24, જે ભણેલો ન હોય. અભણ. 25, જે વાંચી લખી શકે. સાક્ષર. 26, જે સત્ય બોલે. સત્યવાદી. 27, જે મીઠું બોલે. મિતભાષી. 28, જે ઓછું બોલે. અલ્પભાષી. 29, જે વધારે બોલે. વાચાળ. 30, જે વિચાર્યા વગર બોલે. ઉતાવળિયો. 31, જે દાન આપે. દાતા. 32, જે ભિક્ષા માંગે. ભિક્ષુક. 33, જે પ્રવાસ કરે. પ્રવાસી. 34, જે દેશપ્રેમી હોય. દેશભક્ત. 35, જે ઈશ્વરમાં માને. આસ્તિક. 36, જે ઈશ્વરમાં ન માને. નાસ્તિક. 37, જે પરોપકાર કરે. પરોપકારી. 38, જે સ્વાર્થ માટે કાર્ય કરે. સ્વાર્થી. 39, જે હિંમતવાળો હોય. સાહસિક. 40, જે ડરપોક હોય. કાયર. 41, જે મહેનત કરે. પરિશ્રમી. 42, જે આળસુ હોય. આળસુ. 43, જે વિનય ધરાવે. વિનયી. 44, જે દયા રાખે. દયાળુ. 45, જે ક્ષમા કરે. ક્ષમાશીલ. 46, જે કરુણા ધરાવે. કરુણામય. 47, જે
જે ગુસ્સાવાળું હોય, ક્રોધી. 48, જે લોભી હોય, લોભી. 49, જે સંતોષી હોય તે, સંતોષી. 50, જે ઈર્ષ્યા કરે, ઈર્ષ્યાળુ. 51, જે ધર્મમાં શ્રદ્ધા રાખે, ધાર્મિક. 52, જે વિદ્વાન હોય, પંડિત. 53, જે કળામાં નિપુણ હોય, કલાકાર. 54, જે કવિતા લખે, કવિ. 55, જે વાર્તા લખે, વાર્તાકાર. 56, જે નાટક લખે, નાટ્યકાર. 57, જે સંગીત ગાય, ગાયક. 58, જે સંગીત વગાડે તો એને વાદક. 59, જે ચિત્ર દોરે, ચિત્રકાર. અને 60, જે શિલ્પ બનાવે, શિલ્પકાર. 61, જે ખેતી કરે, ખેડૂત. 62, જે વેપાર કરે, વેપારી. 63, જે શિક્ષણ આપે, શિક્ષક. 64, જે ભણે, વિદ્યાર્થી. 65, જે સારવાર કરે, વૈદ. 66, જે કાયદાનો અભ્યાસ કરે, વકીલ. 67, જે ન્યાય કરે, ન્યાયાધીશ. 68, જે રાજ્ય ચલાવે, શાસક. 69, જે સેનાનું નેતૃત્વ કરે, સેનાપતિ. 70, જે સમાચાર લખે, પત્રકાર. 71, જે ભાષણ કરે, વક્તા. 72, જે શોધ કરે, સંશોધક. 73, જે વિજ્ઞાનનો અભ્યાસ કરે, વૈજ્ઞાનિક. 74, જે તારાઓનો અભ્યાસ કરે, ખગોળશાસ્ત્રી. 75, જે ઇતિહાસનો અભ્યાસ કરે, ઇતિહાસકાર. 76, જે ભૂગોળનો અભ્યાસ કરે, ભૂગોળશાસ્ત્રી. 77, જે જીવનચરિત્ર લખે, જીવનચરિત્રકાર. 78, જે અનુવાદ કરે, અનુવાદક. 79, જે સંપાદન કરે, સંપાદક. 80, જે પ્રકાશન કરે, પ્રકાશક. 81, જે અભિનય કરે, અભિનેતા. 82, જે નૃત્ય કરે, નૃત્યકાર. 83, જે યોગ કરે, યોગી. 84, જે તપ કરે, તપસ્વી. 85, જે જંગલમાં રહે, વનવાસી. 86, જે ગુફામાં રહે, ગુફાવાસી. 87, જે ગામમાં રહે, ગ્રામવાસી. 88, જે શહેરમાં રહે, નગરવાસી. 89, જે વિદેશમાં રહે, પ્રવાસી. 90, જે દેશ છોડીને રહે, પરદેશી. 91, જે દરિયામાં મુસાફરી કરે, નાવિક. 92, જે વિમાન ચલાવે, પાયલટ. 93, જે વાહન ચલાવે, ચાલક. 94, જે માર્ગ બતાવે, માર્ગદર્શક. 95, જે રક્ષણ કરે, રક્ષક. 96, જે ભક્ષણ કરે, ભક્ષક. 97, જે સર્જન કરે, સર્જક. 98, જે પાલન કરે, પાલક. 99, જે સંહાર કરે, સંહારક. અને 100,
જે ઉપદેશ આપે ઉપદેશક. 101 જે હંમેશા સત્યનો આગ્રહ રાખે સત્યવાદી સત્યાગ્રહી. 102 જે અહિંસામાં માને અહિંસક. 103 જે હિંસા કરે હિંસક. 104 જે વચન પાળે વચનબદ્ધ. 105 જે વચન તોડે વચનભંગી. 106 જે નિયમ પાળે નિયમિત. 107 જે સમયનું પાલન કરે સમયનિષ્ઠ. 108 જે ફરજનું પાલન કરે ફરજનિષ્ઠ. 109 જે કાર્યમાં કુશળ હોય નિપુણ. 110 જે બધું સહન કરે સહિષ્ણુ. 111 જે બીજાના દુઃખમાં દુઃખી થાય સહાનુભૂતિશીલ. 112 જે બીજાની મદદ કરે સહાયક. 113 જે મિત્રતા રાખે મૈત્રીપૂર્ણ. 114 જે શાંતિ પસંદ કરે શાંતિપ્રિય. 115 જે યુદ્ધ પસંદ કરે યુદ્ધપ્રિય. 116 જે જ્ઞાનનો પ્રેમી હોય જિજ્ઞાસુ. 117 જે પુસ્તકનો પ્રેમી હોય પુસ્તક પ્રેમી. 118 જે પ્રકૃતિનો પ્રેમી હોય પ્રકૃતિ પ્રેમી. 119 જે દેશનો પ્રેમી હોય દેશ પ્રેમી. 120 જે કલાનો પ્રેમી હોય કલા પ્રેમી. 121 જે સંગીતનો પ્રેમી હોય સંગીત પ્રેમી. 122 જે પશુઓનો પ્રેમી હોય પશુ પ્રેમી. 123 જે બાળકોનો પ્રેમી હોય બાળક પ્રેમી. 124 જે સદાય આનંદમાં રહે આનંદી. 125 જે દુઃખી રહે દુઃખી. 126 જે આશાવાદી હોય આશાવાદી. 127 જે નિરાશ રહે નિરાશાવાદી. 128 જે સદાચાર પાળે સદાચારી. 129 જે દુરાચાર કરે દુરાચારી. 130 જે પાપ કરે પાપી. 131 જે પુણ્ય કરે પુણ્યશાળી. 132 જે સન્માનને લાયક હોય માનનીય. 133 જે પૂજાને લાયક હોય પૂજનીય. 134 જે વંદનને લાયક હોય વંદનીય. 135 જે સ્મરણને લાયક હોય સ્મરણનીય. 136 જે અનુસરવા યોગ્ય હોય અનુસરણીય. 137 જે ત્યાગને લાયક હોય ત્યાજ્ય. 138 જે ગ્રહણ કરવા યોગ્ય હોય ગ્રહણીય. 139 જે વખાણને લાયક હોય પ્રશંસનીય. 140 જે નિંદાને લાયક હોય નિંદનીય. 141 જે સમજવામાં મુશ્કેલ હોય દુર્બોધ. 142 જે સરળતાથી સમજાય સુબોધ. 143 જે દુર્લભ હોય દુર્લભ. 144 જે સહેલાઈથી મળે સુલભ. 145 જે ક્યારેય વૃદ્ધ ન થાય ચિરયુવા. 146 જે લાંબુ આયુષ્ય ધરાવે દીર્ઘાયુ. 147 જે ઓછું આયુષ્ય ધરાવે અલ્પાયુ. 148 જે બહુ સંતાન ધરાવે બહુપુત્રક. 49 જે એક પત્ની ધરાવે એક પત્ની વ્રત. 150 જે એક પતિ ધરાવે પતિવ્રતા. 151 જેની આંખો કમળ જેવી હોય કમળ નેત્ર.
કમળ નેત્રી અથવા તો કમળ નેત્ર. 152 જેની ભુજાઓ ઘૂંટણ સુધી પહોંચે, આજાન બાહુ. 153 જેનો કંઠ શંખ જેવો હોય, કંબુ કંઠ. 154 જેનું મુખ ચંદ્ર જેવું હોય, ચંદ્રમુખી. 155 જેનું હૃદય વિશાળ હોય, ઉદાર હૃદય. તો મિત્રો, આ 155 જેટલા શબ્દ સમૂહ એક શબ્દ છે. તો આપ શ્રીને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.